सूत्रकार करवाना है सूत्रकार करवाना हां ई वाटे नहीं रेडी यार જે મેનેજમેન્ટની ભૂલના કારણે ફિક્સના ઓર્ડર તો આપી દીધા હતા પણ કાયમી કર્મચારી તરીકે નહોતા અમને સ્વીકાર્યા પછી કોઈ જાતનો અધિકાર હક આજે રવિવાર બુધવાર અમને આટલું દિવસ કામ કરાવી લેતા હતા પણ અત્યાર લગી કોઈ જાતનું અમારા ઉપર કોઈ ન્યાયની દ્રષ્ટિએથી કોઈ જોવામાં આવ્યું તો આ અત્યારે 290 કર્મચારીઓ છે જે ફિક્સમાં કાયદેસર જે ગુજરાતમાં આ એક જામનગર જેવું હતું કે એને 8 કલાક આપતા અને કમ્પ્લીટ ફિક્સના ઓર્ડર આપી દેવામાં આવ્યા 8 કલાક પૂરેપૂરી નોકરી કરાવો પછી જે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 2006નો પરિપત્ર સ્પષ્ટ પ્રસંગે લખી નાખ્યો હતો કે ભાઈ મહાનગરપાલિકા જેટલી મહાનગરપાલિકા હતી જે તે સમયે 7-6 હતી તો એ લોકોને એવું ઠરાવ અમે આના અગાઉ આપેલા છે કે ભાઈ મહાનગરપાલિકા ધારે તો CPS દે શકે નહીં તો એને જૂની કરી કાંઈ કે નહીં ચોકસાઈ કરી આગળ વધી હવે સાહેબ આમાં અમારી રજૂઆત એ થઈ हेलो हां बोलो बोलो के जावत दो हां राखो મારું નામ હરીશ કે ચૌહાણ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ શહેર પ્રમુખ ટ્રેડ યુનિયન આજે તારીખ 13/1/2025 ના રોજ અમે જૂની પેન્શન યોજના માટે આવેદનપત્ર કમિશનર સાહેબ શ્રીને આપેલ હતા તો ડીએમસી સાહેબે અમને વ્યવસ્થિત સાંભળેલ કે આજે 2005 પહેલાં જે અમે ફિક્સ કામદારો હતા 290 જણા એ કામદારોનું અમારું જૂની પેન્શન યોજના લાગુ કરવા આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ અને સાહેબે વ્યવસ્થિત સાંભળ્યા એમાં એમનો ખૂબ આભાર. બીજું કે જે એસ્ટા વિભાગમાં અમારા હેરે સફાઈ કામદારોને ઓરમાઈ વર્તન રાખવામાં આવે છે કે આજે મેનેજમેન્ટ અને એસ્ટા વિભાગ જો બંને સાથે મળી જાય તો આ સફાઈ કામદારોના કામ વહેલાસર પતે અને ગ્રેજ્યુટી 8-9 મહિના સુધી દેવામાં આવતી નથી. બીજું 33 ઇન્ચાર્જ મુકાદમની પણ રજૂઆત કરી સાહેબે ખૂબ સરસ સાંભળેલ અને અમને વહેલી તકે આના નિકાલ કરી દઈએ એવી અમને ખાતરી આપી. અત્યારે કામદારો અમારા સાથે જોડાણા છે 150 કામદારો.